જી પહેલા તો આપનું નામ જણાવી દો। વિક્રમસિંહ ચૌહાણ, કઈ એરિયામાંથી આવ્યા છો? શું અમરનગર 1 શેરી નંબર 1 બાપા સીતારામ ચોક। અત્યારે તમે સીપી કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો બધા આખા શેરી 3 થી 4 દિવસથી ત્યાં આવારા તત્વોનું 15 જણાનો હે ને ત્રાસ બહુ વધી ગયો છે। 2 દિવસ પહેલા ત્યાં શેરીમાં દારૂ પીતા હતા, ગાંજો પીતા હતા અને કપડા કાઢીને શેરીમાં રખડતા હતા ચોક વચ્ચે। એની અરજી માલવિયાએ કરી, માલવિયા પોલીસે કઈ એક્શન ન લીધી તો આજ બીજા દિવસે એ લોકો પાછા આવ્યા। 2 દિવસ પહેલા ચોક વચ્ચે દારૂ પીતા હતા, છરીયું લઈને રખડતા હતા। 2 દિવસ પછી પાછા આવ્યા, આવીને બધી બૈરાને મિર્ચી સ્પ્રે છાંટ્યા, ધોકા માર્યા, સોડાના બોટલના કાચ ફોડ્યા અને ગાડી પૂર ઝડપે લઈને શેરીમાં નીકળ્યા। ઓછામાં ઓછા 50 જણાને એને ગાડીથી ઉડાડે। કેટલા દિવસથી આવી રીતના 4 દિવસથી એને આમને માલવીએ અરજી કરી તો માલવીયા વાળાએ અમને અત્યારે એમ જણાવ્યું કે અમે એને 135 કરીને પૂછપરછ કરીને જવા દીધા। એટલે અત્યારે અમે ત્યાં સાહેબ ને કીધું તો એટલે કે એમાં 135 થાય, બીજી એક કલમ ન લાગે, એટલે શેરીમાં કપડા કાઢીને રખડતા એમાં પૂછપરછ કરીને જવા દઈએ કે બીજું શું કરે? મોટી મોટી ફાકા ફોજદારી કરવામાં આવે છે કે કોઈ પણ જબરબંધી છોડવામાં નહીં આવે, તો શું આપને લાગે છે? હવે આમાં જોઈએ ગૃહમંત્રી શું કરી લે આમાં, પછી આપણને ખબર પડે। હર્ષંગભાઈ બોલીને વયા જાય છે તો હવે આમાં એક્શન શું લે આપણને ખબર પડે। વ્યક્તિઓ કોણ છે? એ સંજય મિયાત્રા કરીને છે અને એને ભેગા એક અભી કરીને છે અને બીજા છે ને 15 થી 14 જણા બીજા હતા। અત્યારે માલવીયા પોલીસ ચોકી અમને એમ કહે કે અમે 3 ને પકડી લીધા, તમે 3 અહીંયા આવી જાઓ, તો બીજા 12-13 જણા ક્યાં ગયા? કઈ કઈ રીતની પ્રવૃત્તિઓ કરાતી હોય છે ને તમારે ધ્યાનમાં આવ્યું તો? ગાંજો પીવે, દારૂ પીવે, છરીયું લકડે, કપડા કાઢીને રખડતા હોય, પૂર ઝડપે ગાડીઓ લઈને શેરીમાં નીકળે। અત્યારે 50 જણા ઓછામાં ઓછા ગાડીથી ઉડાડે, એટલી સ્પીડમાં નીકળે। પોલીસની કઈ બીક નહીં, ખુલ્લે આમ છે ને ત્યાં બધું હાલતું હોય। શું તમારી માંગ છે? હા, સીપી સાહેબ હવે ત્યાં શું કરે છે પછી જોઈ, નકર અમને અમારી રીતે એક્શન લેતા આવડે। લતો ભેગો થઈને સ્વેચ્છાએ એને જનતા રેડ કરીને પાઠ ભણાવતા અમને આવડે છે। આ તો અમને એમ થતું કે કાયદો હાથમાં નથી લેવો, એટલે આ સીપી સાહેબ ને રજૂઆત કરી છે। સીપી સાહેબ આગળ હું એક્શન લઈ પછી આપણને ખબર પડે।